આજરોજ આપણા સશસ્ત્ર દેશની સુકાન જેઓ ખૂબ મજબૂતાઈથી સંભાળી રહ્યા છે એવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે 12 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે વિકાસ વિશ્વાસ અને જન કલ્યાણની જે એક આ ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં આજરોજ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજ અને શિવરાજપુર બીચની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. ખૂબ સરસ લગભગ 2.33 કિલોમીટર લાંબો આ બ્રિજ કે જે જનસુખાકારી માટે ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. એક અલગ ટુરિસ્ટ પોઈન્ટ તરીકે પણ ઉભરી આવ્યું છે, જેનું લોકાર્પણ પણ આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે એની વિઝિટ આજે અમારી દ્વારકાની ટીમ દ્વારા, સંગઠનની ટીમ તેમજ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. અને આ જનભાગીદારીના જે અવસર 1 મહિના સુધી ચાલવાનો છે ત્યારે દેવભૂમિ દ્વારકાના નગરજનોને પણ વિનંતી કરું છું કે સ્વચ્છતા અભિયાન હોય, એક પેડ માહનું જ્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય કે કોઈ પણ અભિયાન જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણને જ્યારે એમના માધ્યમથી સતત પ્રેરણા આપી અને આપણે ચલાવી રહ્યા હોય ત્યારે આપણે બધા સાથે મળી અને આ અભિયાનમાં જોડાઈએ અને સાથે દ્વારકાધીશના ચરણોમાં વંદન તેમજ પ્રાર્થના સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુષ્ય, તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે અમે જામનગરની અને દેવભૂમિ દ્વારકાની જનતા વતી પ્રાર્થના અને મહાઆરતી પણ કરવાની છે.